ચાલો હવે ધ્યાન આપો. વાંચવાનું બંધ કરો. કેટલાની સ્કૂલમાં દ્વિચલ સુરેખ સમીકરણ ચાલી ગયું છે? ઓકે, હાથ નીચે કરો. તો કઈ નહીં, જયારે કુટ પ્રશ્ન આવે ને તો પૂછવા કામ લાગે એટલા માટે. ચલો શરૂઆત કરીએ. અહીંયા ધ્યાન આપો. જો હવે આજે આપણે જે અભ્યાસ કરીશું ને એ થિયરી તમારી બોર્ડની એક્ઝામમાં પણ પૂછાશે, પહેલી પરીક્ષામાં બી પૂછાશે અને બીજી પરીક્ષામાં બી પૂછાશે, ગેરંટી સાથે પૂછાશે. બરાબર છે? ના પૂછાય એવું બને જ નહીં. એટલે કહી દીધું મેં તમને અત્યારથી, તો અત્યારથી જ એની તૈયારી કરી નાખજો. બરાબર છે? જો અહીંયા ધ્યાન આપજો. નંબર 1, અહીંયા તમને કોઈક એક સુરેખ સમીકરણ હું તમને આપી દઉં છું. બરાબર છે? જેમ કે જો અહીંયા તમારા દાખલામાં જો બરાબર ધ્યાન આપજો. અહીંયા તમારા દાખલામાં જો બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે. એક ઉપર એક સમીકરણ આપ્યું છે, એક બીજું સમીકરણ આપ્યું છે. બરાબર છે? તો તમારે સૌથી પહેલા શું કરવાનું, અહીંયા ધ્યાન આપો. આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એને તમારે શું નામ આપવાનું? 1. અને આ બીજું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે તેને શું નામ આપવાનું? 2. બરાબર ધ્યાન આપજો. આટલું ખબર પડી? એક જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એને આપણે શું નામ આપ્યું? 1 નામ આપ્યું. બીજું જે છે તેને આપણે શું નામ આપ્યું? 2 નામ આપ્યું. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ x ની આગળ જે છે, x ની આગળ એને આપણે શું નામ આપીશું? a. બરાબર? અહીં y ની જગ્યા પર મારથી x જ લખાઈ ગયું છે, સુધા લઈએ જરા. હા ને, ફરીથી લખી નાખીએ. કેટલા હતા ખબર છે? અહીંયા 2 હતા. કઈ વાંધો નહીં, છોડો ને. હવે શું ફરક પડે છે? ચલો અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણી પાસે કેટલા દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયા? 2. તો 2 દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું શું કરવાનું? સૌથી પહેલા એકદમ શાંતિથી સમજજો. બરાબર છે? તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે આ x નો જે સહગુણક છે, x નો સહગુણક, આ x ના સહગુણકને આપણે શું નામ આપીશું? x. a. y ના સહગુણકને આપણે શું નામ આપીશું? b. અને આ જે અચળ પદ હોય તેને આપણે શું નામ આપવાનું? c. બરાબર છે? એવી જ રીતે સ્ટુડન્ટ એની પછી નીચેનું જે સમીકરણ છે આને આપણે કયું સમીકરણ નામ આપીશું? બોલો તો સમીકરણ 1. ધ્યાન આપજો. અહીંયા આ સમીકરણ કયું છે? 1. આ આપણું સમીકરણ કયું છે? બોલો તો 2. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જે x નો સહગુણક હોય તેને આપણે a નામ આપવાનું, y નો જે સહગુણક હોય તેને આપણે b નામ આપવાનું, અને જે અચળ પદ હોય તેને આપણે c નામ આપવાનું. બરાબર છે? એટલે અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, અહીંયા x નો સહગુણક કેટલો છે? 3. તો આને આપણે શું નામ આપીશું? a. આ y નો સહગુણક કેટલો છે? 5. તો એને આપણે શું નામ આપીશું? b. અને જે અચળ પદ છે એને આપણે શું નામ આપીશું? c. હવે બીજા સમીકરણમાં આ x નો જે સહગુણક છે તેને શું નામ આપીશું? a. y નો જે સહગુણક છે તેને શું નામ આપીશું? b. અને અચળ પદને શું નામ આપીશું? c. અહીંયા પ્રોબ્લેમ એ થયો કે ઉપરનું જે સમીકરણ 1 છે એના x ના સહગુણકને આપણે a નામ આપ્યું. બીજું જે સમીકરણ છે એમાં પણ x નો જે સહગુણક છે એને પણ આપણે શું નામ આપ્યું? a નામ આપ્યું. તો આપણને કેવી રીતે ખબર પડે કે કોનો કયો સહગુણક છે?
બે છોકરા હોય, એકનું નામ લાલ્યો અને બીજાનું નામ પણ લાલ્યો. ખબર પડે છે હું તમને શું કહું છું? બે છોકરા છે, એકનું નામ પણ એક છોકરાનું નામ લાલ્યો છે, બીજા છોકરાનું નામ પણ લાલ્યો છે. આવું બને? કોઈ એક ઘરમાં બે છોકરા હોય અને બંનેના નામ સરખા રાખવામાં આવે કોઈ દિવસ? બરાબર ને? સરખા નામ જો આપી દીધા હોય, માની લો કે આપણી જ ક્લાસમાં કોઈ માનસી નામની છોકરી હોય, તો એકને નામ છે માનસી, બીજું નામ પણ માનસી છે. હવે હાજરી પૂરવાનું થાય તો કેટલો પ્રોબ્લેમ થાય? તો સર શું કરે કે જો એક કામ કર, તું માનસી 1 ને તું માનસી 2. બરાબર ને? સર નામ આપી દે કે જો હું એવું બોલું કે માનસી 1 તો તારે હાજરી બોલવાની, હું બોલું કે ભાઈ માનસી 2 એટલે તારે હાજરી બોલવાની. બરાબર છે ને? તો અહીંયા પણ એવું છે સ્ટુડન્ટ, આ એક્સ ના સહગુણકને આપણે શું નામ આપ્યું? એ. અહીં એક્સ ના સહગુણકને શું નામ આપ્યું? એ. તો કઈ રીતે ખબર પડે કે કયો એ છે? તો આપણે શું કરવાનું, જે સમીકરણ એ વાળું હોય ને, એ વાળું, એને આ એ તો ખરો જ, પણ એને શું નામ આપવાનું? A1. આ બી તો ખરો, પણ એને શું નામ આપવાનું? B1. આ સી તો ખરો, પણ એને શું નામ આપવાનું? C1. અને આ સમીકરણ 2 છે, તો એમાં x નો જે સહગુણક 9 છે એને શું નામ આપવાનું? A2. b નો જે સહગુણક y નો જે સહગુણક છે એને નામ આપવાનું B2. અને જે અચળ પદ છે તેને નામ આપવાનું C2. બોલો, ખબર પડે છે? તો જ્યારે પણ આવી રીતે રકમ આપી હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું? પહેલા તમારે લખી નાખવાનું A1 બરાબર કેટલા છે? 3. પછી તમારે લખવાનું કેટલા? B1 બરાબર કેટલા છે? 5. અને પછી તમારે લખવાનું C1 બરાબર કેટલા છે? -2. બોલો, આટલું ખબર પડી? હવે એની નીચે કયું સમીકરણ લેવાનું? બીજું. તો બીજા સમીકરણમાં આને શું નામ આપવાનું? A2 બરાબર કેટલા? 9. પછી B2 બરાબર કેટલા છે? 15. અને C2 બરાબર કેટલા છે? -6. બોલો, આટલું ક્લિયર થયું? હવે તમે કોઈ પણ દાખલો ગણો તો આટલું ગણતરી કરતા આવડશે. A1 B1 C1. અને બીજા સમીકરણને શું નામ આપવાનું? A2 B2 C2. હવે તમારે શું કરવાનું ખબર? સૌથી પહેલા તમારે લખવાનું A1 ના છેદમાં A2. A1 ના છેદમાં શું લખી દેવાના? A2. તો A1 બરાબર કેટલા છે? 3. A2 બરાબર કેટલા છે? 9. ભાગાકાર કરો. 3 × 1 = 3, 43. બીજું લઈ લો. B1 ના છેદમાં B2 કરવાના. શું લખવાના? B1 ના છેદમાં B2. એટલે એના ગુણોત્તર શોધવાના. આને કહેવાય ગુણોત્તર. એના સહગુણકોના ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર કરવાનો. B1 ના છેદમાં B2. તો B1 બરાબર કેટલા? 5. B2 બરાબર કેટલા? 15. તો 5 × 1 = 5. 5 તાલી 15. તો જો તમને એવું નહીં લાગતું કે બંને જવાબ સરખા આવ્યા, પછી ત્રીજું કરો. ત્રીજામાં શું કરવાનું? C1 ના છેદમાં C2. C1 બરાબર કેટલા છે? -2. ને C2 બરાબર કેટલા? -6. તો સ્ટુડન્ટ માઇનસ માઇનસ ઉડી જાય. 2 નો કર્યો. બોલો, 2 × 2 = 2 તાલી 6. તો સ્ટુડન્ટ હવે તમે ધ્યાનથી જુઓ કે આ 3 નો જવાબ સરખા આવ્યા કે નહીં? સમજ પડે છે? આ A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2, આ 3 ના જવાબ સરખા આવ્યા કે ના આવ્યા? બોલો, આવી ગયા. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ, બરાબર અહીં ધ્યાન આપજો કે જ્યારે તમારા દાખલામાં એવું કીધું હોય કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 દેખાય. શું દેખાય? બોલો તો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 આવું દેખાય. બરાબર? તો આના કેટલા ઉકેલ મળે? બરાબર છે? આના ઉકેલ કેટલા મળે સ્ટુડન્ટ? તો યાદ રાખજો, આના કેટલા ઉકેલ મળશે? તો આના અનંત ઉકેલ મળશે. કેવા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. બોલો, ના ખબર પડી? એટલે પરીક્ષામાં તમને પૂછાશે. પરીક્ષામાં તમને સમીકરણ આપી દીધું હશે. કેવું ખબર છે? A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. બરાબર? પછી તમને કીધું હશે કે આના કેટલા ઉકેલ મળે? તો તમારે શું લખવાનું? અનંત ઉકેલ મળે. કાં તો પછી તમારા દાખલામાં 2 સમીકરણ આપી દીધા હશે. જો 2 દ્વિચલ સુરેખ સમીકરણ આપી દીધા હશે, પછી તમને કીધું હશે કે આના કેટલા ઉકેલ મળે. તમે 2024 નું પેપર જોજો, બેઝિક નું કે સ્ટાન્ડર્ડ નું, પહેલો સવાલ તમને મળશે. પહેલો જ. ને તે બી બધા ખોટો કરી નાખે. મારી વાત ખબર પડે છે? એટલે જ્યારે પણ તમારા દાખલામાં શું બને? A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. એટલે બધાનો જવાબ સરખો આવે. A1 ના છેદમાં A2 નો જવાબ, B1 ના છેદમાં B2 નો જવાબ અને C1 ના છેદમાં C2 નો જવાબ, 3 નો જવાબ સરખો આવે તો તમને કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ ને બીજું શું કહેવાય? અવલંબી છે. કેવા છે? અવલંબી છે.
અનંત ઉકેલને અવલંબી કહેવાય. બરાબર છે. તો યાદ રાખજો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તો કેવા ઉકેલો મળે? અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ, હજારો, લાખો, કરોડો, અબજો. એટલે જ્યારે પણ તમે કોઈ દાખલો ગણો અને જો આવી માહિતી હોય, આવું થઈ જતું હોય a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 ને c1 ના છેદમાં c2, તો એ દાખલો નહીં ગણવાનો. એ દાખલો તમારાથી ગણાય જ નહીં, કેમ કે એના ઉકેલ મળ્યા જ કરશે, જવાબો આયા જ કરશે, આયા જ કરશે, આયા જ કરશે, આયા જ કરશે. એટલે તમારે ડાયરેક્ટ શું લખવાનું? બોલો તો. આવું સાબિત કરી દેવાનું, પછી લખવાનું કે અનંત ઉકેલો મળે. બરાબર છે? ખબર પડે છે? હવે આનો આલેખ કેવો હોય? જો તમારા દાખલામાં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થઈ જાય તો એનો આલેખ કેવો હોય? અનંત ઉકેલ મળે એટલે એનો આલેખ કેવો હોય? સંપાતી રેખા. આલેખ કેવો હોય બોલો તો? આલેખ, એનો આલેખ કેવો હોય? તો કે ભાઈ સંપાતી રેખા હોય. સંપાતી રેખા એટલે શું? સંપાતી રેખાનો મતલબ કે એક આલેખ આપણે આ રીતે દોર્યો, બરાબર, બીજો આલેખ એની ઉપરથી જ જાય, પસાર થાય. ખબર પડી? માની લો કે આ એક્સ અક્ષ છે, આ કયો અક્ષ છે? એક્સ. એની ઉપરથી બીજો અક્ષ તો એની ઉપરથી જ જશે, એટલે આપણને દેખાય ને એકની ઉપર એક છે. ખબર પડે છે? એનો મતલબ કે જો એક વસ્તુ યાદ રાખો, માની લો કે એક આલેખ મેં આ રીતે દોર્યો અને બીજો આલેખ મેં આ રીતે દોર્યો, તો આ જગ્યા પર છેદાય કે નહીં? આપણે એક જ જગ્યા પર છેદે છે ને, તો આનો કેટલો ઉકેલ કહેવાય? એક ઉકેલ. એક ઉકેલ કહેવાય કે નહીં? પણ અહીંયા તો કેટલા ઉકેલ કીધા છે? સંપાતી. તો સંપાતી મતલબ એ તો શું થાય? એક રેખા છે ને એની ઉપર બીજી રેખા છે, તો કેટલા ઉકેલ? અહીંયા ઉકેલ, અહીંયા ઉકેલ, અહીંયા ઉકેલ, અહીંયા ઉકેલ, અહીંયા ઉકેલ, આ ઉકેલ, આ ઉકેલ, આ ઉકેલ. ખબર પડે છે ને? એકની ઉપર જ એક આવી ગયેલું છે. આવી રીતે હોય, આવી રીતે હોય. જો આ કેટલી જગ્યા પર છેદે છે? એક જ જગ્યા પર. તો આનો કેટલો ઉકેલ કહેવાય? એક જ. પણ આની ઉપર આવી ગયેલો. બોલો હવે. અનંત. એકની ઉપર એક હોય તો તેને શું કહેવાય? સંપાતી. બરાબર છે? એટલે પરીક્ષામાં છે ને આવું પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું સ્ટુડન્ટ. બરાબર છે? ફરી વાર કહી દઉં છું. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તો એને શું કહેવાય? અનંત ઉકેલ મળે. એને અવલંબી કહેવાય. એનો આલેખ કેવો હોય? સંપાતી રેખા હોય અને સુસંગત છે. કેવો છે? સુસંગત છે. બરાબર. જેનો જવાબ આવતો હોય ને સ્ટુડન્ટ, જેનો જવાબ આવતો હોય તેને શું કહેવાય? સુસંગત. સુસંગત છે. બોલો ખબર પડી પહેલું કે ના ખબર પડી? હા, તો કેટલી વસ્તુ યાદ રાખવાની? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તો તેના ઉકેલ કેટલા મળે? અનંત ઉકેલ મળે. અવલંબી છે, સંપાતી રેખા છે અને સુસંગત છે. બોલો યાદ રહેશે? પાક્કું? ઓકે. પછી છેલ્લે લખાઈ દઉં તમને. બરાબર? બધું આટલું ક્લિયર ને? ભાઈ પછી લખવાનો ટાઈમ આપું છું. તો એક વસ્તુ તમારું પતી ગયું. કઈ વસ્તુ પતી ગઈ તે જોઈએ. આપણે ધ્યાન આપો. અહીં ધ્યાન આપો. નંબર 1, જ્યારે પણ આવું આપેલું હોય, શું આપેલું હોય? a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. બરાબર. ચાલો તો શું થશે બોલો તો? ઉકેલ કેવો મળશે બોલો તો? અનંત ઉકેલ મળે. કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ. ચાલો એને બીજું શું કહેવાશે? અવલંબી. બરાબર. પછી સુસંગત છે. બરાબર. અને છેલ્લું શું યાદ રાખવાનું? એનો આલેખ કેવો હોય? સંપાતી રેખા. ભાઈ સંપાતી રેખા એટલે એક સીધી રેખા, એની ઉપર બીજી રેખા. બોલો ખબર પડી? તો આટલું વસ્તુ યાદ રહેશે કે નહીં રહે? બોલો તો જ્યારે પણ તમારા દાખલામાં a1 ના છેદમાં a2 હોય બરાબર b1 ના છેદમાં b2 હોય બરાબર c1 ના છેદમાં c2 હોય તેના ઉકેલ કેટલા મળે? અનંત મળે. એને શું કહેવાય? અવલંબી કહેવાય. એનો આલેખ કેવો હોય? સંપાતી હોય. બરાબર. ને એને બીજું શું કહેવાશે? સુસંગત છે. જેનો જવાબ આવતો હોય તેને કહેવાય સુસંગત. આના જવાબ આવે છે પણ કેવા? અનંત. દાખલો ગણવાનો કે નહીં ગણવાનો? નહીં ગણવાનો. આનો x અને y નો જવાબ આવી શકે નહીં. બીજું જોઈએ. બીજો દાખલો આપો. અહીંયા ધ્યાન આપજો.
ચાલો આને આપણે શું નામ આપીશું બોલો તો સમીકરણ 1. આને આપણે શું નામ આપીશું સમીકરણ 2. હવે ધ્યાન આવજો શું કરવાનું છે પરીક્ષામાં આવો દાખલો પૂછાય પછી તમને પૂછે કે આના વિશે બધું જ લખો તો શું કરવાનું સૌથી પહેલા તો કે સમીકરણ 1 જે છે એના x નો સહગુણક છે એને શું નામ આપવાનું a1 કેટલા 3 y ના સહગુણક ને શું નામ આપવાનું b1 બરાબર કેટલા 7 અને છેલ્લે c1 બરાબર કેટલા 2. હવે સમીકરણ 2 માં આપણે જોઈએ x ના સહગુણક ને શું નામ આપવાનું a2 બરાબર 6 b2 4 અને c2 -7. બોલો આટલું ખબર પડી ભાઈ આટલું લખતા આવડે a1 પછી b1 પછી c1 પછી a2 b2 c2 શું આટલું લખતા આવડે તમને ઓકે. હવે તમારે શું કરવાનું આના છેદમાં લખી દેવાનું તો a1 ના છેદમાં a2 a1 ના છેદમાં a2 3 ના છેદમાં કેટલા 6 3 1 3 3 2 6. બીજું જો b1 ના છેદમાં b2 b1 ના છેદમાં b2 b1 ના છેદમાં b2 બરાબર તો b1 બરાબર કેટલા 7 b2 બરાબર કેટલા 14 છે આ કેટલા છે 14 તો 7 1 7 7 2 14 અને છેલ્લે આવશે સ્ટુડન્ટ c1 ના છેદમાં c2 કેટલા છે 2 2 ના છેદમાં કેટલા છે -7. બોલો ખબર પડી આટલો. હવે તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ આ શું છે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 આ બંને કેવા છે સરખા પણ ત્રીજું કેવું છે અલગ. તો આપણે આને આવી રીતે લખી શકીએ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. થાય કે ના થાય આવું બોલો તો એનો અહીંયા શું કીધું છે ખબર પડે છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 એટલે પહેલા બે તો સરખા છે પણ ત્રીજું સરખું નથી. પેલામાં શું હતું 3 3 કેવા હતા સરખા આમાં પહેલા બે તો સરખા છે પણ ત્રીજું સરખું નથી તો ત્રીજું અહીંયા સરખું નથી. આ બે સરખા એનો મતલબ કે આના બરાબર આને બીજી રીતે પણ આવી રીતે પણ લખી શકાય જો કોઈને લખવું હોય તો a1 ના છેદમાં a2 does not equal to c1 ના છેદમાં c2 આવું બીજો લખાય. આના બરાબર તો does not equal to છે ને કાં તો b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 એટલે કોઈ આવી રીતે અમુક પરીક્ષામાં આપેલો હોય તો પણ પૂછવાનું નહીં. બરાબર છે ચાલો તો અહીંયા શું થયું જો હવે તમારે યાદ શું રાખવાનું કે જ્યારે તમારા દાખલામાં શું હોય a1 ના છેદમાં a2 હોય બરાબર b1 ના છેદમાં b2 હોય does not equal to c1 ના છેદમાં c2 હોય એટલે કે પહેલા બે સરખા હોય ત્રીજું સરખું ન હોય. બરાબર છે તો આને શું કહેવાય બોલો સૌથી પહેલા અહીંયા કેવા અનંત ઉકેલ હતા અહીંયા શું આવશે બોલો ઉકેલ ન મળે. શું લખવાનું ઉકેલ ન મળે બરાબર ઉકેલ ન મળે. પછી અવલંબી છે એવું હતું ને એની જગ્યા પર અવલંબી નથી અવલંબી નથી. ચાલો પછી સુસંગત છે ને અહીંયા સુસંગત નથી. અને આલેખ કેવો તો કે સમાંતર આલેખ. કેવો આલેખ સમાંતર. સમાંતર આલેખ નો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે એક આલેખ આ રીતે જતો હોય અને બીજો આલેખ આ રીતે જતો હોય બંને આલેખ એકબીજાને છેદતા નથી તો ઉકેલ કેવી રીતે મળવાનો મારી વાત ખબર પડે છે. હું તમને શું કહું છું કે તમારા દાખલામાં સમીકરણ આપેલું હોય a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to એટલે કે પહેલા બે કેવા હોય સરખા પણ ત્રીજું કેવું હોય અલગ. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 હોય તો તમારે શું લખવાનું આનો ઉકેલ ન મળે. બરાબર તો ઉકેલ ન મળે કેમ કે આ છેદતી રેખા નથી આ બંને રેખા છેદતી નથી એટલે ઉકેલ ન મળે. અવલંબી નથી સુસંગત નથી અને કેવો આલેખ સમાંતર આલેખ. સમાંતર આલેખ એટલે આ રીતનો આલેખ. બોલો આવડશે પાક્કો. ચાલો આગળ વધીએ આપણે. આ વર્ષે પૂછાયું ને એક છોકરી છે શ્રીજી વિદ્યાલયની છે એના 99 માર્ક્સ આવ્યા છે. કેટલા માર્ક્સ આવ્યા છે 99. અમુક નું નસીબ કેટલું ખરાબ હોય જો આખા પેપરમાં પહેલા નંબરનો સવાલ જ ખોટો. બોલો પેપરની શરૂઆતનો પહેલો જ ખોટો.
અને પાછું મેં એનું પેપર બી જોયું હતું. પેપરની ઉપર એ જે સવાલ લખેલો ને એની નીચે ગણતરી કરે ને એ એને લખેલું સાચું. આ ત્રણ વસ્તુ લખેલું એને, કેમ કે એને યાદ નહીં આવતું હોય તો મેં જે ત્રણ વસ્તુ સમજાવેલું મેં અહીંયા જે રીતે સમજાવેલું એ રીતે તેને ઉપરથી લખેલું કે આવું હોય તો આવું આવે ને આવું હોય તો આવું આવે ને આવું, તો એ નીચે ખોટું કરી નાખ્યું. 1 માર્ક્સ, બાકી એના બી 100 માંથી 100 માર્ક્સ આવી જતા. એટલે તમને બી અત્યારે હું જે સમજાવીશ તો તમારે ખાસ ધ્યાન આપવાનું ભાઈ, નહીં તો પછી અટવાઈ જવાશે. બરાબર છે. હવે જો અહીંયા આપણે લખીએ નંબર 2. અહીંયા કેવો હતો? 3 કેવા હતા? બરાબર. હવે બે જ બરાબર આવશે. A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2. બે કેવા હોય? બરાબર. અને ત્રીજું કેવું હોય બોલો તો? does not equal to C1 ના છેદમાં C2. આવું આપેલું હોય. A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 does not equal to C1 ના છેદમાં C2 હોય તો કેવા ઉકેલ મળે બોલો? ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. ચાલો અવલંબી છે. અવલંબી નથી ભાઈ. અવલંબી ખાલી સામા આવે બોલો તો? અનંત ઉકેલમાં જ આપણે. ચલો મને કહો સુસંગત છે? સુસંગત નથી. સુસંગત નથી. સમાંતર રેખા. અમુક વાર રેખા પાડીને આપેલી સમાંતર રેખા એટલે એક રેખા આમ જાય ને એક રેખા આમ જાય. બંને રેખા એકબીજાને છેદતી નથી તો ઉકેલ કેવી રીતે મળવાનો? બરાબર છે. એનો મતલબ કે જ્યારે પણ તમારા દાખલામાં બે પરિસ્થિતિ દેખાય તો દાખલો ગણાશે નહીં. દાખલો ગણવાનો નહીં આ બે પરિસ્થિતિ દેખાય તો. પહેલા દાખલાની રકમ જોવાની, ધ્યાનથી જોવાનું કે A1 ના છેદમાં A2 B1 ના છેદમાં B2 C1 ના છેદમાં C2 છે એટલે જવાબ ના આવે. આ તો અનંત ઉકેલ મળે. એટલે તમારે આવી રીતે સાબિત કરી દેવાનું, પછી લખી દેવાનું કે અનંત ઉકેલ મળે. અને જો આવો દાખલો હોય આનો તો ઉકેલ જ ના મળે, તમે ગમે તે કરો તમારી જિંદગી પતી જાય, જવાબ જ ના આવે. કેમ કે અંદર રૂલ્સ જ છે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 does not equal to C1 ના છે તો ઉકેલ ન મળે. સમાંતર રેખાઓ હોય ઉકેલ મળે જ ના તો કઈથી લાવવાના? બળજબરી લાવવાના. બરાબર છે. ચાલો આગળ નંબર 3. 3 જ છે ભાઈ. તો અડધા વિચારે સાહેબ આવું કેટલું છે? 3 જ છે. જો આમાં કેટલા છે? 3 બરાબર. આમાં કેટલા બરાબર? 2 બરાબર. હવે એક બી બરાબર નહીં. બરાબર છે. જો તમને આ રીતે કહું 3x વત્તા 5x વત્તા 11 ઇક્વલ ટુ 0. 4x વત્તા y લખાઈ જાય છે નહીં? ऐसा क्यों होता है वाह? ચાલો અહીં ધ્યાન આપો. 5y વત્તા 11 ઇક્વલ ટુ 0. જો અહીંયા તમને આવી રીતે બે સમીકરણ આપી દીધેલા હોય, ઉપર વાળું એક સમીકરણ છે, નીચે એક સમીકરણ છે. અહીંયા તમે ધ્યાનથી જુઓ. અહીંયા શું થશે? A1 બરાબર કેટલા? 3, B1 બરાબર કેટલા? 5 અને C1 બરાબર કેટલા? 11. અને નીચે જો A2 બરાબર કેટલા? 4, B2 બરાબર કેટલા? 7 અને C2 બરાબર કેટલા? 12. તો સૌથી પહેલા આપણે શું કરવાનું બોલો તો? A1 ના છેદમાં A2 કેટલા છે? 3 ના છેદમાં 4. પછી આપણે શું લખવાનું? B1 ના છેદમાં B2 કેટલા છે? 5 ના છેદમાં 7. ચાલો મને કહો બંને સરખા છે કે નથી? એટલે પહેલા બે જ સરખા નહીં, ખબર પડે છે? એનો મતલબ કે આવું થયું કે નહીં બોલો તો? A1 ના છેદમાં A2 does not equal to B1 ના છેદમાં B2. બોલો આવું થયું કે ના થયું? હા, એટલે આગળ તો જોવાની જરૂર જ નથી. છેલ્લું બી નહીં જ હોય તો જ્યારે પણ તમારા દાખલામાં A1 ના છેદમાં A2 does not equal to B1 ના છેદમાં B2 હોય તો તમારે સમજી જવાનું આ કેવી રેખા કહેવાય? છેદતી રેખા. કેવી રેખા કહેવાય? છેદતી રેખા. છેદતી રેખા એટલે એક રેખા આમ જાય એક રેખા આમ જાય એટલે આ જગ્યા પર છેદે. તો જે જગ્યા પર છેદે એની એ જગ્યા પર તમને શું મળે? ઉકેલ મળે. આના કેટલા ઉકેલ મળે? અનન્ય. અનન્ય ઉકેલ. કેવા ઉકેલ મળે? અનન્ય ઉકેલ. અને મેં તમને કીધું ને કે ગયા વર્ષે આ વર્ષે એક છોકરીએ જે એક્ઝામ આપી એને ખોટું કરીને આવ્યું. આખું વર્ષ એને ભણાવ્યું ભાઈ કેવા ઉકેલ મળે? અનન્ય મળે, અનન્ય મળે, અનન્ય મળે. અંદર અનન્ય શબ્દ નતો લખેલો. અનન્ય જગ્યા પર કયો શબ્દ લખેલો? એક ઉકેલ મળે.
ભાઈ અનન્ય નો મતલબ એક. તમારા મમ્મી પપ્પા નહીં બોલે એકની એક જ છોકરી છે મારી, એકનો એક જ છોકરો છે, એટલે કે અનન્ય છોકરો છે, અનન્ય છોકરી છે. અનન્ય નો મતલબ કેટલો થાય? એક થાય. તો બોર્ડની એક્ઝામમાં કેવું પૂછાયું ખબર છે? આવી રીતે પૂછાય a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 ના ઉકેલ નીચેનામાંથી કયા મળે? પછી નીચે ઓપ્શન આપેલો હતો 1 2 3 4. તે શાની ઉપર ટીક કરી નાખી ખબર? 2 પર. 2 ઉકેલ મળે. એક જ ઉકેલ મળેલા, અનન્ય. ખબર પડે છે? એટલે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમારા દાખલામાં a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2, હજુ આગળ લખવું હોય તો does not equal to c1 ના છેદમાં c2 લખાય, પણ પહેલા બે જ સરખા નહીં તો આગળ ચેક કરવાની જરૂર નથી. તો a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 હોય તો એને કઈ રેખા કહેવાય? છેદતી રેખા. છેદતી રેખા એટલે એક રેખા આમ જાય, એક રેખા આમ જાય, આ જગ્યા પર છેદે છે, એ જગ્યા પર એનો શું હશે? ઉકેલ. અહીંયા નીચે ઉતારશો તો આ બાજુ x અક્ષ આવશે અને આ બાજુ જશો તો y અક્ષ. તો જે પહેલા આવી રીતે હોય 3 અને 4 હોય, અહીંયા છેદે છે તો x બરાબર 3 ને y બરાબર 4. સુસંગત છે કે નથી? સુસંગત છે. બોલો આવડશે કે નહીં? ખબર પડે છે? તો નંબર 3 જોઈ લઈએ હવે આપણે. આ વસ્તુ તમારા હવે મોડે પરીક્ષામાં પૂછાશે. અત્યારે તમારું યુનિટ ટેસ્ટ હશે ને, તો યુનિટ ટેસ્ટમાં પણ આમાંથી કોઈ એક તો પૂછાશે જો આ ચેપ્ટર હશે તો. ચાલો શું લખવાનું છે ત્રીજામાં? બોલો તો a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2, એટલે કે પહેલા બે જ સરખા ના હોય, લખવો હોય તો લખો આગળ c1 ના છેદમાં c2. બોલો ખબર પડે છે? તો અહીંયા બોલો ઉકેલ મળે. અહીંયા કેવો ઉકેલ હતો? અનંત ઉકેલ. જો 3 સરખા હોય તો અનંત ઉકેલ, 2 સરખા હોય ત્રીજું અલગ હોય તો ઉકેલ ન મળે. અહીંયા કેવો ઉકેલ? અનન્ય ઉકેલ. ભાઈ અનન્ય ઉકેલ એટલે એક ઉકેલ મળેલા, એક ઉકેલ મળે. બરાબર. ચલો અવલંબી છે કે નથી? અવલંબી નથી. ભાઈ અવલંબી એટલે અનંત સુધી, અનંત ઉકેલ મળે ને ના મળે તો અવલંબી ના કહેવાય. બરાબર. સુસંગત છે. જવાબ આવે છે કે નહીં આવતો? જવાબ આવે છે એટલે સુસંગત છે. સુસંગત છે. ચલો રેખા કેવી? છેદતી રેખા. છેદતી રેખા. ભાઈ છેદતી રેખા એટલે એક રેખા આ બાજુ જશે, એક રેખા આ બાજુ જશે, અહીંયા જે છેદે તે. બોલો ક્લિયર? તો ત્રણ વસ્તુ મેં તમને ભણાવી દીધું. આવડશે? શું કીધું તે ખબર પડે છે? જો આ રીતનું હોય a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2, એના ઉકેલ કેવા મળે? અનંત ઉકેલ મળે. અને જો આવું કીધું હોય a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2, તો ઉકેલ ન મળે. અને પહેલા બે જ સરખા ના હોય તો દાખલો ગણવાનો. a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2, તો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક જ ઉકેલ મળે. બરાબર. જો અહીંયા બધું ઇક્વલ ટુ હોય, બધું બરાબર, તો અવલંબી છે, બીજું બધું અવલંબી નથી. પછી જેનો જવાબ આવતો હોય એ સુસંગત છે, જેનો જવાબ ના આવે તે સુસંગત નથી. જો આનો અનંત ઉકેલ મળે, આનો એક ઉકેલ મળે, એટલે બંને કેવા છે? સુસંગત છે. આનો ઉકેલ ના મળે એટલે સુસંગત નથી. બરાબર. આનો આલેખ કેવો હોય? બધા બરાબર જ છે. એનો મતલબ કે એક રેખાની ઉપર બીજી રેખા આવશે તો એને શું કહેવાય? સંપાતી. તો કેવો આલેખ મળે? સંપાતી. અહીંયા બંને વચ્ચે કોઈ રિલેશન જ નથી, ઉકેલ જ ના મળે, એટલે બે રેખા વચ્ચે કોઈ સંબંધ નથી, એટલે બંને કેવી હશે? સમાંતર રેખા. અહીંયા ઉકેલ મળે છે. ઉકેલ ક્યારે મળે? બંને છેદી જાય ત્યારે. તો કેવી રેખા? છેદતી રેખા. ચાલો આટલું લખી લો પેલા. જો હવે તમને જે પૂછાયું છે તે જોઈ લો. ચલો બાકી હોય તે લખી લો. હવે આવડું જોયા તમને? અહીંયાથી જોઈને જ કરવાનું છે. પહેલો દાખલો જુઓ. શું કીધું છે? નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે? તમારું ઓળખવાની છે. એક બિંદુમાં છેદે છે, સંપાતી છે કે સમાંતર છે. તેમ
a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. આપણે ગુણોત્તરની શું કરવાની છે? તુલના કરવાની છે અને પછી બતાવવાનું છે કે સમાંતર છે, સંપાતી છે કે પછી એક બિંદુમાં છેદે છે. બરાબર છે? ચાલો અહીં ધ્યાન આપો. હવે એક એક દાખલો કરીએ આપણે. ચાલો દાખલા નંબર 1. હેલો, અહીં ધ્યાન આપો. પહેલા રકમ કઈ કીધેલી છે બોલો તો? 5x માઇનસ કેટલા છે બોલો તો? 4y વત્તા કેટલા છે? 8 ઇક્વલ ટુ કેટલા ધારી લેવાના? 0. અને કયું સમીકરણ આપવાનું? સમીકરણ 1. વાતો નહીં ભાઈ, ધ્યાન ઉપર. પછી બીજી કઈ રકમ છે બોલો તો? 7x વત્તા કેટલા? 6y માઇનસ 9 ઇક્વલ ટુ 0. સમીકરણ 2. હવે સૌથી પહેલા તમે લખી નાખો a1 બરાબર કેટલા? 5, b1 બરાબર કેટલા? -4 ને c1 બરાબર કેટલા? 8. હવે એને બીજા સમીકરણમાં શું લખવાનું? a2 બરાબર કેટલા? 7, b2 બરાબર 6 અને c2 બરાબર -9. હવે શું કરવાનું તમારે? a1 ના છેદમાં a2. a1 બરાબર કેટલા? 5, 5 ના છેદમાં કેટલા? 7. ચાલો પછી b1 ના છેદમાં b2. b1 બરાબર કેટલા? -4 ના છેદમાં કેટલા? 6. તો જો આ 4 અને 6 માંથી 2 2 ઉડી જશે ને, તો -2 ના છેદમાં કેટલા વધશે? 3. મને ખાલી એટલું કહો, શું આ બે નો જવાબ સરખો છે કે અલગ છે? અલગ છે. તો આગળ ગણતરી કરવાની કોઈ જરૂર છે નથી. તો આપણે એવું લખી શકીએ ને સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપો. અહીં શું થાય છે બોલો તો? a1 ના છેદમાં a2 does not equal to શું થાય છે? b1 ના છેદમાં b2 થાય છે. બોલો આવું થાય છે કે નહીં? એનો મતલબ કે કેટલા ઉકેલ મળશે બોલો તો? માટે અનન્ય ઉકેલ મળે. બરાબર. કેવી રેખા કહેવાય એને? છેદતી રેખા. બરાબર. ખરેખર તમારે અહીંયા લખવાનું હોય x અને મતલબ કે અહીં કોણ છે? x અને y વચ્ચે કેવો ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. બોલો ક્લિયર? પહેલો દાખલો. ચાલો બીજો દાખલો જોઈ લો. દાખલા નંબર 2 જોઈ લો સ્ટુડન્ટ. દાખલા નંબર 2 માં જુઓ શું કીધેલું છે તમને? 9x વત્તા કેટલા છે? 3y વત્તા કેટલા? 12 ઇક્વલ ટુ કેટલા? 0. અને આપણે શું નામ આપી દઈએ? સમીકરણ 1. એની નીચે બીજું જો કેટલા છે? 18x વત્તા કેટલા? 6y વત્તા 24 ઇક્વલ ટુ કેટલા? 0. અને સમીકરણ કયું નામ આપ્યું? 2. અહીંયા ધ્યાન આપજો. a1 બરાબર કેટલા? 9, b1 બરાબર કેટલા? 3 અને c1 બરાબર કેટલા? 12. એની નીચે લખો a2 બરાબર કેટલા? 18, b2 બરાબર 6 અને c2 બરાબર 24. હવે તમારે શું કરવાનું? a1 ના છેદમાં a2 તો 9 ના છેદમાં 18. 9 1 9, 9 2 18. ચાલો ત્યાર પછી જુઓ તો b1 ના છેદમાં b2. b1 બરાબર કેટલા? 3 છેદમાં કેટલા? 6. 3 1 3, 3 2 6. પછી c1 ના છેદમાં c2. c1 બરાબર કેટલા? 12 છેદમાં કેટલા? 24. 12 1 12, 12 2 24. તો સ્ટુડન્ટ તમે જો 3 3 ના જવાબ કેવા છે? સરખા. તો આપણે આવું લખી શકીએ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થાય છે. માટે કેવા ઉકેલ મળે? માટે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. કેવી રેખા હોય બોલો તો? સંપાતી રેખા.
બોલો 2 પતી ગયા ને. હવે જો નંબર 3 જોઈ લો. નંબર 3 જોઈ લો સ્ટુડન્ટ. જો આને આપણે કયું સમીકરણ આપીએ બોલો તો? સમીકરણ 1. આને કયું સમીકરણ આપીએ? સમીકરણ 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયો. તો ચાલો a1 બરાબર કેટલા? 6. b1 બરાબર કેટલા? -3 ને c1 બરાબર કેટલા? 10. એ રીતે a2 બરાબર કેટલા? 2. b2 બરાબર કેટલા? -1 અને c2 બરાબર કેટલા? 9. તો હવે તમારે શું કરવાનું? a1 ના છેદમાં a2. તો 6 ના છેદમાં 2. તો 2 તાલી 6. પછી b1 ના છેદમાં b2. એટલે -3 ના છેદમાં -1. માઇનસ માઇનસ ઉડી જાય એટલે કેટલા? 3. પછી c1 ના છેદમાં c2. c1 બરાબર કેટલા? 10. છેદમાં કેટલા? 9. ચાલો મને કહો 3 3 સરખા થયા કે ના થયા? નહીં થયા. કોણ કોણ સરખું થયું? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 થાય છે. કઈ રેખા? ઉકેલ મળે કે ના મળે? ઉકેલ ન મળે. સમાંતર રેખા. સમાંતર રેખા. ચલો ક્વેશ્ચન નંબર 2 પૂરો કરો. કરાવું કે આવડશે? એક દાખલો કરાવી દઉં છું, અહીં ધ્યાન આપો. હવે એક દાખલો કરાવું છું, અહીં ધ્યાન આપો. પ્રશ્ન નંબર 3 માં પહેલા નંબરનો દાખલો. જો આને આપણે 3 જે છે ને, આ 3 ને આપણે શું નામ આપીશું? a1. a1 બરાબર કેટલા? 3. b1 બરાબર કેટલા? 2. અને આ 5 આ બાજુ છે ને, ઓય આ 5 આ બાજુ છે, 5 આ બાજુ આવશે તો કેવા રહેશે? માઇનસ. ને c1 બરાબર કેટલા? -5. એવી રીતે આ બાજુ જો a2 બરાબર કેટલા? 2. b2 બરાબર કેટલા છે? -3. અને આ 7 છે બરાબર ની આ બાજુ આવશે તો c2 કેવા રહી જશે? -7. કરો સૌથી પહેલા a1 ના છેદમાં a2. 3 ના છેદમાં કેટલા આવશે? 2. પછી બીજું જો b1 ના છેદમાં b2. કેટલો જવાબ આવશે બોલો તો? 2 ના છેદમાં 3. પણ કેવા? માઇનસ. ચાલો બંને સરખા છે કે અલગ અલગ? અલગ અલગ. માટે આપણે આવું લખી શકીએ a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2. બોલો સુસંગત છે કે નથી? સુસંગત છે. આનો તો જવાબ આવશે ને. આને કઈ રેખા કહેવાય બોલો તો? અનન્ય ઉકેલ મળે આનો. અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે એક ઉકેલ. અને કઈ રેખા? છેદતી રેખા. અને સુસંગત. ચાલો બીજો જોઈ લો. એ જ રીતે બીજો દાખલો. a1 બરાબર કેટલા? 2. b1 બરાબર કેટલા? 3. ને c1 8 આ બાજુ 8 કેવા? માઇનસ. ચાલો a2 બરાબર કેટલા? 4. b2 બરાબર કેટલા? -6. અને c2 બરાબર 9 આ બાજુ આવે તો કેવા? 9 -9. તો કરો a1 ના છેદમાં a2 2 ના છેદમાં 4. 2 1 2 2 2 4. પછી b1 ના છેદમાં b2 3 ના છેદમાં -6. 3 1 3 3 2 6 પણ કેવા? માઇનસ. ચાલો બંને જવાબ સરખા મળ્યા કે ના મળ્યા? ની મળ્યા. ક્યાં મળ્યા? a1 ના છેદમાં a2 બરાબર 1 ના છેદમાં 2. અહીં b1 ના છેદમાં b2 બરાબર -1 ના છેદમાં 2. તમને સરખા દેખાય છે? છોકરા છોકરીમાં ફરક નહીં લાગતો? તો પ્લસ માઇનસ માં ફરક નહીં લાગતો? આ બાજુ કોણ છે? 3 માઇનસ છે. ઓકે તો બરાબર. આ 3 કેવા છે ભાઈ? માઇનસ. ઓકે તો પછી આપણે શું કરવું પડશે? આ 3 માઇનસ અને 6 બી માઇનસ. માઇનસ માઇનસ ઉડી જાય તો +1 ના છેદમાં 2. તો બંને કેવા થઈ ગયા? સરખા. તો હજુ આપણે કરવું પડશે ત્રીજું. c1 ના છેદમાં c2. -8 ના છેદમાં -9. માઇનસ ગયા? 8 ના છેદમાં કેટલા? 9. કેટલા સરખા થયા? 2.
કયા કયા a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. ચલો સુસંગત છે કે નથી? સુસંગત નથી. બરાબર. કેવા ઉકેલ ન મળે? કઈ રેખા? સમાંતર રેખા. ભાઈ હું લખવાની જરૂર નહીં, હું એટલા માટે લખું છું કે તમને યાદ રહે. બોલો એવી રીતે બધા આવડશે? ચાલો કરી નાખો. કરાવો છો? કાલે મારે મોડે જોઈએ ત્રણ વસ્તુ. બરાબર છે. આદેશની રીત થઈ ગઈ ને થિયરી પણ તમારી થઈ ગઈ. બરાબર છે. હવે આપણે લોપની રીત કરીશું, પરંતુ આદેશની રીતના હજુ થોડા દાખલા મારે તમને આપવા પડશે.